વડોદરા શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયામાં છબરડા થયા હોવાના કોંગ્રેસનો આક્ષેપ, ભાજપના કોર્પોરેટર તેમજ કાર્યકરોએ લીધા ખોટા વાંધા, 5 વિધાનસભામાં 47,000થી વધુ મતદારોના લીધા વાંધા. જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆત તેમજ આવેદન આપ્યા બાદ કોઈ કાર્યવાહી નહીં. ખોટા વાંધા લેનાર સામે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. સાચો મતદાર હોય છતાં વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ખોટા વાંધા લેનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે. આવનારા દિવસમાં કોંગ્રેસનું ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જેને 4,569 લોકોના વાંધા લીધા, 152 લોકો જેમને 4500 મતદારના વાંધા લીધા છે. અને એમાં વન એપ્લિકન્ટ મલ્ટિપલ એપિક નંબર, એટલે કે એક એપ્લિકન્ટ જે એક અરજદાર છે એના 14 વોટર આઈડી નંબર છે, એપિક નંબર એક માણસનો. આજે હું ઋત્વિજ જોશી છું તો મારો વોટર આઈડી નંબર એપિક નંબર એક જ હોય, મારા 2, 3, 4, 10, 15 ના હોય. પરંતુ હું તમને એ પણ પૂરા બતાવું છું કે એક જ વ્યક્તિના 14 એપિક આઈડી, એટલે એસઆઈઆરની પ્રક્રિયા થયા પછી પણ આટલું આ લોકો કામગીરી કર્યા પછી પણ જો આજે પણ જે વાંધા લેનારા લોકો છે એના એક વ્યક્તિના 14 એપિક નંબર છે, 14 આઈડી પ્રૂફ છે, એ તમને બતાવીએ છીએ. અને એમાં આજે 152 છે, એમાંથી ઇનવેલિડ એપિક નંબર, એટલે કે જેના ખોટા જ ને એપિક નંબર છે, ચૂંટણી કાર્ડનું અસ્તિત્વ જ નથી, એવા 152 માંથી 83 લોકો એવા છે જેમના એપિક નંબર જ ખોટા છે. અને એ વાંધા આ વડોદરાના આપણા જિલ્લા ચૂંટણી અધિકારી આદરણીય અનિલ ધામેલિયા કલેક્ટર અને એમના નીચે આવતા 5 વિધાનસભાના ઈઆરઓ અને એમના બીએલઓ, એ લોકોએ આ વાંધાને સ્વીકાર્યા, ઓનલાઈન ના મૂક્યા. કારણ કે ચોરી પકડાઈ હશે, પેલું પિક્ચરમાં આપણે ગાયન સાંભળ્યું છે, ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. આ ગોલમાલ પકડાઈ જાય એના માટે ઓનલાઈન આંકડા નથી મૂક્યા, પરંતુ એપિક નંબર ખોટાવાળા લોકોના વાંધા સ્વીકારીને જે સાચો મતદાર છે એના ઘરે જઈને એવું કહે છે કે તમે સાચા મતદાર છો તો તમે સાબિત કરો. એટલે મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાનું આ ષડયંત્રનો પુરાવો. હવે આમાં આજે 152 લોકો છે, તમે એમાં નામ બધાના જોઈ લો, કોને કોને કેટલા વાંધા કર્યા છે, આંકડા સાથે લખ્યું છે. હું તમને આ બીજા બધા નામ છે, પણ આમાં જે અત્યારે વડોદરા શહેરમાં તરફ આજે વિધાનસભામાં જે કાઉન્સિલર છે એમનું ઉપર ટોપમાં નામ છે, એમનું એપિક નંબર છે અજીત દધીચ નામ છે, જેને 122 વાંધા લીધા. એનો વોટર આઈડી નંબર XBT 2666774. હવે અમે જ્યારે આ લેપટોપમાં ઇલેક્શન કમિશનના પોર્ટલમાં અમે આ એપિક નંબર નાખ્યો તો એમાં જે નામ આવે છે એ અજીત દધીચનું નામ આવે છે, અને એમના ઘરનું એડ્રેસ પણ આવે છે, જે કોર્પોરેશન ડાયરીમાં અને આપણી ઓનલાઈન પણ બધું અવેલેબલ છે. આ જુઓ, મુકેશભાઈ પરમાર 366, રતિલાલ ગોહિલ 360, અમિત સોલંકી 314, જીગર પરમાર 226, સંતોષ વાઘેલા 165, મયુર રૂપાણી 147, સ્મિત સોલંકી 123, અજીત દધીચનું મેં તમને કીધું, નીતિન મહાલે 120, ગ્રીષ્કુમાર પટવારી 115, પછી મનોજભાઈ શાહ 102. એટલે આ પહેલી લાઈનમાં બધા 100-200 ની ઉપરવાળા એક વ્યક્તિએ છે. એમાં મેં તમને અગાઉ એની વાત કરી છે, એનું ગુજરાતી ફોર્મ છે મારી પાસે. એમાં આ જે ફોર્મ છે એમાં આ લોકો જે છે ને મોટા ભાગે જે 47,000 વાંધા લીધા છે, એમાં જે પણ લોકોએ વાંધા લીધા છે એ બીજેપીના કોઈ કોર્પોરેટર હોય કે કોઈ કાર્યકર્તા હોય, એ લોકોએ જે ઓપ્શન આપ્યું છે એમાં બીજા નંબરના કોલમમાં ગેરહાજર અને કાયમી સ્થળાંતર આ જ ટીક માર્ક કરેલું છે. એનો પુરાવો મારી પાસે છે અને એ વ્યક્તિના નામનો પુરાવો છે, પણ એ હું કલેક્ટરને રૂબરૂમાં આપવાનો છું. એ આ રહ્યો મારી પાસે પુરાવાનું ફોર્મ પણ છે, એને નીચે અંદર સહી પણ કરેલી છે, એ બધું આપણી પાસે છે. એટલે આ નેક્સ્ટ કરી દે, આ ડિક્લેરેશન છે ફોર્મ 7નું, જેમાં આપણે જે એકરારનામું કરીએ છીએ. ડિક્લેરેશનમાં શું હોય? સોગંદનામું. શું હોય? એમાં લખેલું છે કે ભાઈ હું મારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ જાહેર કરું છું કે જે ખોટું છે તેમ હું જાણતો હોઉં અને માનતો હોઉં, અથવા સાચું છે તેમ ના માનતો હોઉં, એવું નિવેદન કે એકરાર કરવો એ લોકપ્રતિનિધિ અધિનિયમ 1950ની કલમ 31 અને 1950નો 43 હેઠળ 1 વર્ષ સુધી લંબાવી શકાય તેવી મુદતની જેલ અને દંડની રકમ શિક્ષાને પાત્ર છે. આ ફોર્મ કોનું છે? આ જે ડિક્લેરેશન તમને બતાવ્યું છે ને, આ ફોર્મ કોંગ્રેસ પાર્ટી નથી બતાવ્યું,
declaration of person is a punishable offence under section 31 of the Representation of People Act 1950 with imprisonment with a term which may extend to 1 year or with fine or with both. એટલે આ ફોર્મ કોને બનાવ્યું? ઇલેક્શન કમિશન. ફોર્મ નંબર 7 કોણ લાવ્યું? ઇલેક્શન કમિશન. હવે એ ફોર્મ ભર્યા છે બીજેપીના કોર્પોરેટર હોય, બીજેપીના આગેવાન હોય, તો ભાઈ એને સજા કરો. કોઈને સજા નથી થઈ. કોઈને બીજેપીના આ લોકોને બોલાવીને એમનું હિયરિંગ થયું તો અમે એની વિગત માંગી, એ આપવા તૈયાર નથી. એટલે વિચાર કરી લો કે કેટલું ફ્રોડ કરવું છે આ લોકોને ચૂંટણી જીતવા માટે. હવે આપણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને એમના જે 3 વાંદરાની જે આપણે બધાએ વાત સાંભળી છે કે ભાઈ ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું જોવું નહીં. અહીંયા ભાજપ અને ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ આ બે ભેગા થઈને આખું ઊંધું મહાત્મા ગાંધીના સિદ્ધાંતોથી વિરુદ્ધમાં જઈને આ લોકો શું કરે છે કે ભાઈ ખોટું જ બોલવાનું, ખોટું સાંભળવાનું અને ખોટું જ કરવાનું. એટલે એક માણસ અને એક એપિક આવા પુરાવા વડોદરા શહેરના કલેક્ટરને આપ્યા તો એ કલેક્ટર સાહેબ શું કહે છે ખબર છે? અનિલ ધામેલિયા સાહેબ એવું કહે છે, સબ ચંગા હે, સબ કુછ સલામત હે, બધું બરાબર ચાલે છે. અને જ્યારે રાજકીય પાર્ટીની મિટિંગ બોલાવે કલેક્ટર ત્યારે જ્ઞાન આપે. એટલો તો જ્ઞાનનો વરસાદ કરે, પણ પછી જ્યારે એમની ચોરી પકડાઈ જાય છે, એમની ભૂલો, ત્યારે આ બધું જ્ઞાન કઈ જતું રહે છે? ત્યારે તમે એનો અમલ કેમ નથી કરતા? કલેક્ટર સાહેબ વડોદરાના, તમે ભાજપના નેતાઓથી ગભરાવ છો? કેમ તમે કેસ નથી કરતા આ લોકો પર? સાચું બોલો ને અને સાચું કરો. જે તમે ફોર્મ 7માં લખ્યું છે તો સજા કરો. કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી કે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ, દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ. અમારી માંગણી એ દિવસમાં હતી અને આજે પણ છે. અને આ ખાડા કાન નહીં ચાલે, જવાબ આપવો પડશે, એ અમારું કહેવું છે. ફરિયાદ આપી, પુરાવા આપ્યા, એપિક નંબર બતાવ્યા કે ના આ લોકોએ જે વાંધા લીધા છે એમાં કારણ લખ્યા નથી. અમારી પાસે એ પણ કાગળિયા છે. એપિક નંબર ક્યાં બતાવ્યા? મેં તમને હમણાં કીધું કે એપિક નંબર જ ખોટા છે. મતદારની સામે ફરિયાદ આપી, એના પુરાવા માંગ્યા, પણ એપિક નંબર ખોટા, અને આ લોકોએ વેલિડ ગણીને એને લઈ લીધા. આનાથી મોટું ફ્રોડ શું હોય? આ સૌથી મોટી ગોલમાલ આ લોકોની છે. નેક્સ્ટ કર. હવે પેલું કહેવાય ને કે ભાઈ આ બધા એવું કે સબકુછ સલામત છે. વડોદરા શહેરના કલેક્ટરને મારા ખ્યાલથી કોઈ એવોર્ડ મળ્યો છે કે સારામાં સારું ચૂંટણી મેનેજમેન્ટ. આવું મેનેજમેન્ટ? એટલે તમારે આવી રીતે ભાજપને ચૂંટણી જીતાડવાની છે? બીજું નેક્સ્ટ. અને આ વ્યક્તિએ ઓબ્જેક્શન કેટલા લીધા? સૌથી મહત્વનો વસ્તુ, જો આ દેવેશ પટેલ, એને 25 અલગ અલગ એપિક આઈડીમાંથી ઓબ્જેક્શન લીધા. કેટલા? 80. એટલે 80 સાચા મતદાર છે, એને આ ખોટા વ્યક્તિએ એના ઓબ્જેક્શન લીધા અને જે ફોર્મ આપણા જે ઈઆરઓ વડોદરા સિટી વિધાનસભા અને જે ચૂંટણી પંચ છે એને સ્વીકાર્યા. એટલે સાચા મતદારના બિચારાને હેરાનગતિ. એના ઘરે જાય કે તમારા પુરાવા લાવો, તમે સાચા મતદાર છો, સાબિત કરો. 80 જણના ઓબ્જેક્શન લીધા છે. એટલે કલેક્ટર ઓફિસથી શું થાય છે? ચૂંટણી પંચ શું કરે છે? આ 80 જે સાચા મતદાર છે એને હેરાન કરે છે. ખરેખર ચોર ગુનેગાર કોણ છે? એક કરતા વધારે એપિક આઈડી હોય એની સામે ફોજદારી ગુનો થાય, કેસ દાખલ થાય, જેલના સળિયા પાછળ જવો જોઈએ. જ્યારે એને પ્રોટેક્શન અને હેરાનગતિ કરવાની જે 80 મતદારો છે એના ઘરે જઈને, જે ગરીબ છે, રોજબરોજનું કામ મજૂરી કરે, જેને બંધારણે 1 વોટનો અધિકાર આપ્યો છે, એને પાસે જઈને એવું કહે છે તમારા પુરાવા નથી, તમે ગેરહાજર છો, તમે પરમેનન્ટલી શિફ્ટેડ થઈ ગયા છો, જબરજસ્તી. એટલે આ સૌથી મોટો બીજો પુરાવો, જે બીજો વ્યક્તિ છે CN માછી, ડુપ્લિકેટ ફેક એપિક 20. આ એક જ વ્યક્તિ છે જેના 20, એટલે અમે શોધીએ છીએ CN માછી કોણ છે. 20 એપિક આઈડી, એમાં એનું આ એપિક આઈડી અમે નાખ્યું એ સાચું આવે છે. આમાં પણ તમે જોશો ને તો આખી સિક્વન્સ છે XBT 4227659 59. પછી પાછળનો છેલ્લો 2 ડિજિટ ચેન્જ થાય છે 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77. અને આ CN માછીએ આ 20 ખોટા એપિક આઈડી નાખીને 41 લોકોની સામે વાંધા લીધા. હવે આ 41 લોકો તો સાચા મતદાર છે, એ લોકો સાચા વોટર છે. માણસ ખોટો છે, એને ઇલેક્શન કમિશન, વડોદરા શહેરના કલેક્ટર, એમની ટીમ, ઈઆરઓ, એઈઆરઓ અમને સવાલ નથી કરતા. સવાલ કોને કરે છે? ઉલટા ચોર કોટવાલ કો દાટે. સવાલ આ જે 41 મતદારો છે એમને કરવામાં આવે છે કે તમારા પુરાવા લાવો. હવે આ લોકો જે પુરાવા BLO ને આપી દીધા, મેપિંગ થયું ત્યારે પુરાવા બધા BLO ને આપ્યા છે,
તે છતાં જે બંચના ઓબ્જેક્શન આવ્યા છે એને આ લોકોએ આમાં લીધા છે. અને એમાં હજુ તમને એક વાત કહું આમાં કે અમને ઓફિશિયલી વડોદરાના ERO 141 વિધાનસભાના ઓફિશિયલી ઈમેલના માધ્યમથી અમને આંકડો આપ્યો છે. એમાં હું તમારી સાથે નામ બધાના કોને કોને કેટલા ઓબ્જેક્શન, બહુ લાંબુ લિસ્ટ છે, પણ મેં તમને કીધું કે ભાઈ અજીત દધીચ 122, અક્ષ વાઘેલા 30, અમિત સોલંકી 314, જે મેં તમને પહેલા આખું બતાવ્યું સ્ટાર્ટિંગમાં એ આવી ગયું. આ એમાંનો બીજો પુરાવો પહેલા આવ્યું દેવેશ પટેલ, જેની પાસે 25 એપિક આઈડી છે, જેને 80 લોકોના વાધા લીધા. બીજા આવ્યા CM માછી, જેની પાસે 20 એપિક આઈડી છે, જેને 41 લોકોના વાધા લીધા. એટલે 80 ને 41 થયા 121 મતદારો જે સાચા છે. એની સામે આ લોકો ઇલેક્શન કમિશન એમને કહે છે કે તમે પુરાવા આપો, જ્યારે ખોટો વ્યક્તિ આ છે. હવે આનાથી મોટો પુરાવો અમારો પ્રશ્ન છે કે શું કામ, વાય ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8 ની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની ફરજિયાત છે, છતાં ચૂંટણી પંચ દ્વારા આ વિગતો ઓનલાઈન અપલોડ કરવામાં નથી આવી, જે પારદર્શકતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ જે તમે જોઈ લો, આ ફોર્મ 10 નમૂનો 10 છે. એને આપણે એના નિયમ મુજબ 15 ને 16 નિયમ મુજબ આ જે અમને ઓનલાઈન અપડેટ કર્યું છે, ક્યારે કર્યું? છેલ્લું અપડેટ ક્યારે છે જોઈ લો, 24 જાન્યુઆરી 2026. આજે કઈ તારીખ થઈ? 8 તારીખ ફેબ્રુઆરી. 10-12 દિવસ થઈ ગયા. ઓનલાઈન અપડેટ છેલ્લું આજ છે, તમે પણ ચેક કરી લેજો. આ લોકો જે બધી વાતો કરે છે મોટી મોટી, ઇલેક્શન કમિશન, છેલ્લું અપડેટ આ છે. અમારી પાસે કે તમારી પાસે કે કોઈની પણ પાસે આ તારીખ પછીનું કોઈ અપડેટ નથી. ફોર્મ નમૂનો 10 આવું સેમ. એટલે ટોટલ જે ઓનલાઈન બતાવવાના હતા 4669, એટલે કે 47,000, એ ફોર્મ ઓનલાઈન ચડાયા નથી. છેલ્લી અપડેટ આ છે 24 તારીખની, અને જોઈ લો આટલા જ બસ. અને આંકડો તો 4,000 ની ઉપર બતાવે છે. એવું તમને આગળ બતાવું, નમૂનો 10 છે, એવું નમૂનો 11 આ જોઈ લો, નમૂનો 11A. એમાં છેલ્લી અપડેટ ક્યારે કરી? 26 જાન્યુઆરી 2026. એટલે આજે એને કેટલા દિવસ થઈ ગયા? 10 થી 12 દિવસ થઈ ગયા. તો ઓનલાઈન એવું કહે છે અમને, જ્યારે અમે રજૂઆત કરવા જઈએ, આવેદનપત્ર આપવા જઈએ કે અમે ઓનલાઈન અપડેટ કરી દઈશું, ઓનલાઈન અપડેટ તો અપડેટ તો કરતા નથી. તો તમારું અપડેટ છેલ્લું આ જ બતાવે છે. આજે પણ તમે જોશો ને, ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલો, પોર્ટલ આ જ બતાવે છે. આવું સેમ આ ફોર્મ, આ નમૂનો 11A. હવે 11B, નેક્સ્ટ 11B, એમાં જોઈ લો, ફોર્મ ડેટ ફ્રોમ ડેટ ટુ ડેટ 24 જાન્યુઆરી 2026. તો તમે ફોર્મ 7 સિવાય જે નમૂનો 10, 11A, 11B એ તમે અપડેટ કર્યું જ નથી. એમાં પણ તમારે આજે 8 ફેબ્રુઆરી થઈ ગઈ, તો આટલા દિવસો શું કર્યું? એટલે આ લોકો સાચા મતદારોને અને વડોદરાના નગરજનોને ગેરમાર્ગે દોરવાનું કામ ચૂંટણી પંચ કરી રહ્યું છે, એનો આ પુરાવો છે. હવે આ ફોર્મ 9, નિયમ 15 અને નમૂનો 9, નિયમ 15 અને 16 મુજબ ફોર્મ 6 દ્વારા પ્રાપ્ત થયેલી મતદાર યાદીમાં નામ સામેલ કરવા ઇન્ક્લુઝન ઓફ નેમ માટેની અરજીઓની યાદી. હવે ફોર્મ 6 શું છે એમને બધાને કહી દઉં. જે પણ 18 વર્ષનો મતદાર, જે નવો મતદાર છે, એના નામ એડ કરવા માટે, પોતાનું નામ કોઈ એડ કરાવવું હોય તો એને ફોર્મ 6 ભરવું પડે. ફોર્મ 6 નો ડેટા અમને નથી મળ્યો. ફોર્મ 6 નો ડેટા જોઈ લો, તારીખ ફોર્મ 6 એટલે કે જે નવા મતદાર યાદી, નવા મતદારો નામ એડ કરાવે છે, એનો ડેટા કોંગ્રેસ પાર્ટીને કે વડોદરાની પ્રજાને મળ્યો નથી. છેલ્લી તારીખ કઈ છે? 11 જાન્યુઆરી. એટલે હજુ સુધી તો અમે તમને ફોર્મ 7 ના પુરાવા આપ્યા અને આખું તમને બતાવ્યું. હવે ફોર્મ 6 નું પણ અમે બતાવીશું કે ફોર્મ 6 માં નવા મતદારોને બીજેપીના કેટલાક નેતાઓ ખોટા મતદારોને નામ એડ કરીને ફોર્મ 6 માં ચડાયા છે, એના પુરાવા પણ આવશે. કારણ કે જો આ લોકો સાચું કરતા હોય, અનિલ ધામેલિયા કલેક્ટર સાહેબનો પારદર્શક વહીવટ હોય અને કોઈ રાજકીય પાર્ટીના પક્ષાપક્ષીમાં નથી કે કોઈના કહેવામાં નથી, તો ઓનલાઈન અપડેટ કરો ને. આ આપણા કલેક્ટર માનનીય શ્રી અનિલભાઈ ધામેલિયાનું જ્ઞાન જરૂર સાંભળો, સમજવું તમારું કામ, એમનું જ્ઞાન સાંભળો, આપણે સમજવાનું. બોલવાનું ભરપૂર, વાતો મોટી મોટી કરવાની, હકીકત ગાયબ. ऑनलाइन कसूर नहीं. सवाल ये है कि सच कहाँ है, तो ये कह सके व्यवस्था यही है. ये सवाल पूछोगे तो जवाब गायब. એટલે અમે એમને સવાલ પૂછીએ, હજુ સુધી અમે લગભગ 15 થી 20 આવેદનપત્ર આપ્યા છે.
એક પણ આવેદનપત્રનો જવાબ લેખિતમાં નથી આપ્યો. અને એમાં એ આવેદનપત્ર પ્રજાલક્ષી છે, કોઈ વ્યક્તિગત કામના નથી. પ્રજાલક્ષી આવેદનપત્ર SIR બાબતે, મતદાર બાબતે જ્યારે પણ અમે પ્રશ્ન પૂછીએ, તમે જોયું હશે 2 થી 3 વખત તો પોલીસ બોલાવી લે. એટલે કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા જાય પ્રજા માટે તો પોલીસ બોલાવે, પોલીસ અમને ઉચકીને લઈ જાય. તો અમે પૂછવા માંગીએ છીએ આ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને કે તમારે આ વ્યવસ્થા છે, આ વહીવટ છે, અને એની સામે જો આવો વહીવટ હશે તો કોંગ્રેસ પાર્ટી અમે તો આંદોલન કરીશું. પણ તમારે મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને અને તમામને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આવી રીતે કામ ચાલી રહ્યું છે વડોદરા શહેરમાં, અને એ વાંધા જે લીધા એ બધા મતદારો સાચા છે અને આ લોકોએ ખોટા વાંધા લીધા છે. એના પુરાવા તમને નેક્સ્ટ. હવે મેં તમને કીધું કે એક વ્યક્તિ પાસે એપિક આઈડી કેટલા, આજે આપણે તમે પ્રેસ મીડિયાના મિત્રો કે શહેરનો કોઈ પણ નાગરિક હોય, એક વ્યક્તિ પાસે એક જ ચૂંટણીનું કાર્ડ હોય, એક જ એપિક નંબર હોય, એ તો સત્ય હકીકત છે. તો આટલી બધી SIRની પ્રક્રિયા કર્યા પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આટલા રાજ્યમાં ચૂંટણી કરાવી, ત્યાર પછી જ્યારે ગુજરાતમાં તમે લાયા તો એમાં પણ તમે જુઓ કે એમની પોલ પકડી ગઈ. કેવી રીતે? વન મેન મલ્ટિપલ એપિક નંબર્સ જે અમે શોધ્યા છે. આમાં પેલું આપણે કહેવાય ને, પેલું એક પિક્ચરનું ગાયન છે કે ये कौन है, तू कौन है, तेरा नाम क्या, એટલે આ ये कौन है, આ બધા કોણ છે કે જેને દેવેશ પટેલ કેટલા એપિક આઈડી છે? 25. પુરાવા આપું છું તમને. CN માછી કેટલા એપિક આઈડી છે? 20. બચુભાઈ 4, ઓમરાવ 4, રમેશભાઈ 4, રતિલાલ ગોહિલ 2, સંજય રાઠોડ 2, ભીખુભાઈ 2, ધ્રુવરાજસિંહ સોઢા 2, પવનકુમાર શર્મા 2, ગુલાબસિંહ 2, રૂમાલસિંહ 2, વિજયભાઈ ભરવાડ 2. એટલે એક જ એપિક આઈડી હોય એની જગ્યાએ 2 તો છે, પણ કેટલા ઉપર દેવેશ પટેલ, એટલે આ વ્યક્તિ કોણ છે? અમે શોધીએ છીએ કે આ દેવેશ પટેલ કોણ છે. આ કોઈ મહાપુરુષ લાગે છે કે જેની પાસે 25 એપિક આઈડી છે અને એને વાંધા લીધા છે. અને એ વાંધા આ વડોદરાના આપણા બુદ્ધિશાળી જે બહુ જ જ્ઞાન આપે છે વડોદરા શહેરના કલેક્ટર, એમના ટીમના લોકોએ આ વાંધાને સ્વીકાર્યા છે. એના પુરાવા પણ છે, પણ ઓનલાઈન નથી ચડાયા. નેક્સ્ટ. હવે આ જે ફેક આઈડી દેવેશ પટેલ મેં તમને પહેલું બતાવ્યું કે 25 આઈડી, તો મેં તમને કીધું પુરાવા બતાવું છું. તો આ દેવેશ પટેલના જે 25 ડિફરન્ટ વોટર આઈડી છે એના એપિક નંબર ગણી લો. 1, 2, 3, 4, 5, 6, એટલે આ 24 થયા અને આ 25. હવે આમાં દેવેશ પટેલ ઓરિજિનલ એક જ છે, એ આ રહ્યો. જ્યારે અમે ઇલેક્શન કમિશનના પોર્ટલ પર, વેબસાઇટ પર એનું એપિક નંબર નાખ્યા, બધા નાખ્યા છે, એમાં એક નાખ્યું, એમાં દેવેશ પટેલ આવ્યો. બાકી આ બધા તમે જોશો ને તો આ બધી પાછળની સિક્વન્સ ખાલી બદલાય છે, આગળનું બધું સેમ છે. તમે જુઓ XBT 3949051, XBT 3949055, એટલે આ 51. જો સિક્વન્સ જુઓ 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71. આ એક આઈડી એવું છે જેમાં દેવેશ મારવાડી નામ આવે છે એક આઈડીમાં, અને એકમાં દેવેશ પટેલ નામ આવે છે. બાકી આ બધા એટલે ખાલી ને ખાલી વાંધા લેવા માટે સિક્વન્સ, એટલે ખોટા એપિક આઈડી નંબર લખી દીધા. એક વ્યક્તિના 25 એપિક આઈડી, અને જે આ લોકોએ સ્વીકારી પર લીધા. એટલે ખોટા વાંધાઓ સ્વીકાર્યા, અને એ વાંધાના બેઝ પર સાચા મતદારોને હેરાનગતિ કરવામાં આવે છે, સાચા મતદારોનું નામ ડિલીટ કરવામાં આવે છે. કલેક્ટર સાહેબમાં મારા પ્રશ્નોનો જવાબ આપવાની તાકાત હોય તો, અને તમને એવું લાગતું હોય એમને કે આ મારા જે મેં રજૂઆત કરી છે, આ પ્રેસ કોન્ફરન્સ કરી છે, મેં ખોટી છે, તો અનિલ ધામલિયા સાહેબને ચેલેન્જ કરું છું, તમે પ્રેસ કોન્ફરન્સ કરો અને મારી વાતો ખોટી છે એ સાબિત કરીને બતાવો. પણ એમની પાસે એવા કોઈ પુરાવા નથી, કારણ કે એમનું બધું પકડાઈ ગયું છે. એટલે વાત એવી છે 10 તારીખ સુધીમાં આ જે વાંધાનું છે એનું આ લોકો આખું ક્લિયરન્સ શું કરવાના છે એ તો કલેક્ટર કરશે. પણ જે 47 મતદારના નામ ખોટા જે વાંધા લીધા છે, 2 માંગણી છે અમારી. એક તો સાચો મતદારનું નામ ડિલીટ ના થવું જોઈએ, બીજું કે જેને વાંધા લીધા છે એ ભાજપનો ગમે તેટલો મોટો નેતા હોય, કોઈ ચબરબંધી હોય, ગમે તેટલી ટોપી હોય, એની સામે રાષ્ટ્રદ્રોહનો, દેશદ્રોહનો કેસ દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. કલેક્ટર સાચા હોય, તટસ્થ હોય, નિષ્પક્ષ હોય, પક્ષાપક્ષીમાં નથી માનતા તો કેસ કરો. જેટલા પણ લોકો ઓબ્જેક્શન લીધા છે, અને જેની પાસે એક કરતા વધારે એપિક આઈડી છે એનું શું કરવાના છો, તો એની પણ
તપાસ કરીને કાયદાકીય એની સામે કેસ કરો. હવે આનાથી મોટા પુરાવા આ વડોદરા શહેરને શું જોઈએ કે ચૂંટણી પંચ અને ભાજપ બે જણા ભેગા થઈને કોંગ્રેસને કેવી રીતે હરાવવાનું ષડયંત્ર કરે છે, આના બધા પુરાવા અમે તમને રજૂ કર્યા છે. એવા અકોટા વિધાનસભાના પણ છે જે અમારા વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા અને સાવેરાબેન શોધીને લાયા છે. એવા રાવપુરા વિધાનસભાના પણ છે. રાવપુરા વિધાનસભામાં 1259 વાંધા લીધા, 16 એપિક નંબર. હવે વાંધા જે લે છે એના નામ તમને જણાવું છું. પહેલું નામ છે જેને 46 વાંધા લીધા, બૂથ નંબર 60, વિજય વિઠ્ઠલદાસ પવાર. બીજું નામ છે મિનેશ ગાયકવાડ, જેમને 71 વાંધા લીધા. પરેશભાઈ પટેલ, જેમને 44 વાંધા લીધા. મિનેશ જીતેન્દ્રકુમાર શાહ, જેને 283 વાંધા લીધા. અને આ વાંધા લેનારના બધી વિગતો અમે તમને આપીએ છીએ. આ તો તમને પીપીટીના માધ્યમથી તો બતાવ્યું. આવું સેમ દરેક વિધાનસભાનું, આવું અકોટાનું પણ. અકોટાના એક જાગૃત, જે પોતાને જાગૃત ગણે છે, બીજેપીના કોર્પોરેટર જાગૃતિબેન કાકા, 81 વાંધા લીધા. અક્ષય પટેલ કરીને કોઈ એમનો વોર્ડનો પ્રમુખ છે, એને 58 વાંધા લીધા. બ્રિજેશ કાપડિયા 217, મમતાબેન વ્યાસ કરીને કોઈ એમના શહેરના સંગઠનના છે બેન, 228. મેહુલ પટેલ 183, રાધિકા પટેલ 14, જ્યોતિબેન પટેલ એ પણ કદાચ કોર્પોરેટર છે, એમને લીધા છે 173. નલિનભાઈ પટેલ એ કદાચ પૂર્વ કોર્પોરેટર છે, અરે નીતિનભાઈ પટેલ એમને લીધા છે 9. નલિનભાઈ પટેલ જે છે વર્તમાન કોર્પોરેટર, એમને લીધા 84. એટલે ભાજપના કોર્પોરેટરો અને ભાજપના નેતાઓને મારે પ્રશ્ન છે આપણા માધ્યમથી કે વડોદરાની ભોળીબાળી પ્રજા જે ટેક્સ ભરે છે પરસેવાના રૂપિયાથી, એને તમે પાયાની સુવિધા નથી આપી શકતા. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે ભાજપના રાજમાં, સારા રોડ રસ્તા ના મળે, સારી ડ્રેનેજ વ્યવસ્થા ના મળે. આખા વડોદરાને પાણીમાં ડૂબાડ્યું ભાજપે. હરની બોટકારના 14 નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો. પીપીપી મોડેલના નામે ભ્રષ્ટાચાર કર્યો. અને એ ભ્રષ્ટાચારના જે નામદાર હાઈકોર્ટે જેનું નામ લીધેલું ડોક્ટર વિનોદ રાવ, એને તો ગુજરાતની ભાજપ સરકારે પ્રમોશન આપ્યું. આખા વડોદરાને જેને પાણીમાં ડૂબાડ્યું, વિશ્વામિત્રીમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે, ભ્રષ્ટાચાર એટલે રાજ્યના મુખ્યમંત્રી આવીને બોલી ગયા કે અમદાવાદ અને સુરત વચ્ચે વડોદરાનો વિકાસ અટકી ગયો. તો બીજેપીના કોર્પોરેટરને પ્રજા વોટ કેમ આપે છે કે તમે પાયાની સુવિધા આપશો? નામ છે વડોદરા સિટી વિધાનસભામાં એક જે અજીતભાઈ દધીચ કરીને છે. હવે એમનું એપિક આઈડી અમે ચેક કર્યું તો કોર્પોરેશન ડાયરીમાં પણ એમના ઘરનું એડ્રેસ અને એમના જે ઇલેક્શન કમિશનના પોર્ટલ પર જે આવે છે એમનો એપિક નંબર નાખીએ છીએ. તો એમને જે વાંધો લીધો છે, એક બેનનો વાંધો લીધો, અને એ બેનનું નામ છે કુલસુમ બાનુ. વાંધો લેનાર કોણ છે? સિરિયલ નંબર 524, એપ્લિકન્ટ નેમ અજીત દધીચ. એટલે અમારી જાણકારી મુજબ તો હું તો એક જ અજીત દધીચ જાણું છું, અને વડોદરાના ભાજપના કોર્પોરેટર છે 4 નંબરનો. આ એનો એપિક આઈડી નંબર છે. આ તમે એપિક આઈડી નંબર નાખશો તો એમાં આ નામ આવે છે. હવે એમાં બૂથ નંબર, સિરિયલ નંબર 165, 155 બૂથ નંબરમાં આ બેનની સામે એને વાંધો લીધો. શું લીધો કે એબસન્ટ અને પરમેનન્ટલી શિફ્ટેડ. એટલે શું કે આ બેન તો છે જ નહીં, આ બેન ગેરહાજર છે અને પરમેનન્ટલી શિફ્ટ થઈ ગયા, વડોદરાથી છોડી દીધું, એવું એમને વાંધો લીધો. અજીતભાઈ દધી છે. હવે હકીકત શું છે તમે આ બેન જે બોલે છે સાંભળો. હવે આ બેન કહેશે આ ભાઈએ તો વાંધો લઈ લીધો કે આ બેન તો હાજર જ નથી, એ ભાઈ અને આ પરમેનન્ટલી વડોદરા છોડી દીધું છે એવું કહે છે. આ બેન શું કહે છે એ સાંભળો. વોલ્યુમ 1 મિનિટ, વોલ્યુમ ફૂલ. વોલ્યુમ વધારવું પડશે. આ એમનું વોટર આઈડી કાર્ડ. એ બેન એવું કહે છે કે હું આટલા વર્ષોથી આ જ વિસ્તારમાં રહું છું, જે જગ્યાનું એમનું એડ્રેસ છે, તે છતાં એમને બીએલ એમની પાસે જાય છે અને એમના પુરાવા માંગે છે. પુરાવા પણ આપી દીધા, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત આપ્યા. તો આ વાંધા તો ઉડી જવા જોઈએ હતા. વાંધો લેનારો ચૂંટાયેલો કોર્પોરેટર, પ્રજાનું કામ કરવા આવ્યા છો કે પ્રજાની હેરાનગતિ કરવા આવ્યા છો? વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા ભાજપને. કેમ આપ્યા? કે તમે 30 વર્ષથી ભાજપનું શાસન છે વડોદરા શહેરમાં, કે તમે પ્રજાનું કામ કરશો, રોડ રસ્તા ગટર પાણીનું કામ નહીં કરવાનું. પણ આવી રીતે સાચા મતદારોના નામ ડિલીટ કરીને ચૂંટણી જીતવાનું ષડયંત્ર કે કોંગ્રેસને કેવી રીતે હરાવવાની, તો આવી રીતે હરાવીને આવી રીતે ચીટિંગ કરીને જીતવું ચાલે. અને એમાં ઇલેક્શન કમિશન પૂરે સાથ સહકાર આપી રહ્યો છે.
આ મેળાપીપણામાં ભાજપ અને ચૂંટણી પંચ ભેગા થઈને કોંગ્રેસને ચૂંટણી હરાવવાનું કાવતરું કરી રહ્યા છે. એના પુરાવા સૌથી મોટા તમારી સમક્ષ અમે રજૂ કર્યા છે. નેક્સ્ટ કરો. કોણ છે આના માટે? નેક્સ્ટ કરો. હવે આ સૌથી મોટો, આખા ગુજરાતમાં નહીં, આખા દેશનો સૌથી મોટો ઉદાહરણ અને સૌથી મોટી વોટ ચોરી, સૌથી મોટો પુરાવો તમારી સમક્ષ રજૂ કરું છું. આ જે ભાઈ છે, આ ભાઈ છે BLO, અને BLO ને એવું કીધું હાજર હો. કેમ? આ BLO વડોદરા સિટી વિધાનસભાના વોર્ડ નંબર 6 માં 155 ને 160 બૂથમાં આ BLO ને કામગીરી સરકારે આપી. ચૂંટણી પંચે અમને BLO બનાવ્યા. આ ભાઈનું નામ છે ઇમ્તિયાઝ મોહમ્મદ શેખ. આ BLO છે, અને એમને BLO ને એવું કહે છે કે તમે કોર્ટમાં હાજર હો. કઈ કોર્ટમાં? તો ભાઈ તમારું BLO નું નામ પણ આ લોકોએ શું કરી દીધું કે એબસન્ટ અને પરમેનન્ટલી શિફ્ટેડ, એટલે આ પણ ગેરહાજર. હવે જે BLO બૂથમાં ફરીને મતદારોના નામ શોધ્યા, આમની કામગીરી કરી, કે આ BLO એ બધા 102 બૂથમાં ફરીને કામગીરી કરી છે આ ભાઈ ઇમ્તિયાઝભાઈએ, અને એમને આ લોકો એવું કહે છે કલેક્ટર ઓફિસ કે BLO હાજર હો. હવે આનાથી મોટું આ તમે મૂર્ખામી કે હાસ્યાસ્પદ, આ સૌથી મોટો પુરાવો છે. આખા ગુજરાતમાં નહીં થયું હોય કે BLO ને ઉડાડી દીધું આ લોકોએ. જે BLO પાસે તમે કામ કરાવો છો અને એ BLO એ કામ કર્યું, એ BLO ને તમે ઉડાડી દીધું. અને આના પુરાવા સાથે પણ અમને આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું વડોદરા શહેરના કલેક્ટરને કે ભાઈ આ પુરાવા તો અમે શોધીને લાયા છે, પણ તમે દ્વેષ ભાવ રાખીને જો કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢ્યો કે હેરાનગતિ કરી તો કોંગ્રેસ પાર્ટી વડોદરાના કલેક્ટર સામે આંદોલન કરશે. આ અમે શોધીને લાયા છે. આ વ્યક્તિ અમને નથી આપ્યા, પરંતુ એને બોલાયો છે. આ યાદી આખી ઇલેક્શન કમિશન અમને આપેલી ઈમેલના માધ્યમથી મારી પાસે મારા ઈમેલમાં મેલ છે. આ એની પ્રિન્ટઆઉટ કોપીનું તમે અહીંયા મેં કોપી એટેચ કરી છે. આ ભાઈનો ફોટો તમે જો લો, ઇમ્તિયાઝભાઈ છે. આ એમનું ઇલેક્શન ID કાર્ડ છે. બધી વિગત એમાં લખેલી છે. હવે આનાથી મોટો પુરાવો શું હોય કે બોગસ કામ ચાલી રહ્યું છે? એનો સૌથી મોટો પુરાવો આ છે કે BLO ને જેવું કહી દીધું કે કોર્ટમાં હાજર હો. સામાન્ય નાગરિકોને કહે છે હાજર હો, અને આમને કહે છે. નેક્સ્ટ કરો. એમાં ષડયંત્ર કરીને, છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપણાથી જે સાચા મતદારોનું નામ ડિલીટ કરીને કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનું જે કાવતરું આ લોકો રચી રહ્યા છે, એનો પર્દાફાશ અમે આજે કર્યો છે. આજે તમને અમે PPTના માધ્યમથી વડોદરા સિટી વિધાનસભા 141 કે જ્યાંથી આ ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન, અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે, એમના એપિક ID સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે. આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે, અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે. તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી. કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખોએ ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે. આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે આમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો કે અમે જે રજૂઆત કરી છે, અમે જે પુરાવા બતાવ્યા છે એ ખોટા છે. બાકી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને BJPને સત્તામાં આવવું છે. ગુજરાત સિવાય બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, અલગ અલગ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે. અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે, અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે. આજ સુધી વડોદરા શહેરના કલેક્ટર કચેરીથી એક પણ ખોટા વાંધા લેનાર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. નિયમ મુજબ તો 1 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ જે પણ લોકો છે, ગમે તે મોટી ચમરબંધી હોય, ગમે તે લોકો BJPનો નેતા કે કોર્પોરેટર હોય, એની સામે જો એને ખોટો વાંધો રજૂ કર્યો હોય તો એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ અમારી માંગણી છે. જે માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આવનાર દિવસમાં રેલી સ્વરૂપે આ મતદારોને લઈને ફરી અમે જવાના છે, કારણ કે 10 તારીખ સુધીમાં આ વાંધાઓનું શું કરવાના છે એનું આ લોકો ડિસિઝન લેવાના છે. ત્યારે આવતીકાલે પણ અમે કોંગ્રેસ પાર્ટી કાલે પરમ દિવસે રોજે કલેક્ટર ઓફિસ પર અમે રેલી સ્વરૂપે જઈશું, મતદારોને લઈને જઈશું. એ દિવસે તમે જોયું હતું કે વડોદરા સિટી વિધાનસભાના મતદારો આવ્યા હતા. હવે
અકોટા, સયાજીગંજ, રાવપુરા, માંજાપુર બધાના મતદારો અમારી સાથે આવશે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અમે મહાત્મા ગાંધીના વિચારવાળી પાર્ટી છે, સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલવાવાળા લોકો છે, જે બંધારણે વોટનો અધિકાર આપ્યો છે. આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે. એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે, જે અમે થવા દઈએ નહીં. અને એની સામે અમે આખી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વોટ ચોરી અને જે રીતે સરકાર ચોરી કરીને બનાવવાનું કાવતરું કરવા માંગે છે, એમાં અમે આ લોકોને સફળ નહીં થવા દઈએ. કયા કયા નેતાઓના નામ છે ભાજપના? વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત દધીચનું નામ આવે છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિબેન કાકાનું નામ છે. બીજા એક જ્યોતિબેન પટેલ કરીને કોઈ નામ છે. આવી રીતે આ તો અમે તમે વડોદરા સિટીને અમને હજુ તો રાવપુરા વિધાનસભાના પૂરેપૂરા ડેટા નથી આપ્યો, અકોટાના પૂરેપૂરો ડેટા નથી આપ્યો. જે ડેટા અમને મળે છે, અમારા આગેવાનો કાર્યકર્તાઓ શોધીને અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે, તો પણ એની સામે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે. એટલે ભાજપના રાજમાં એવું થઈ રહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય, એ શંકરાચાર્યને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, તમે સાબિત કરો. મતદારને એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો. કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરતા પડતા રસ્તામાં ચાલતા નાગરિકોને એવું કહેશે કે તમે નાગરિક છો, તમે સાબિત કરો. એટલે આ જે લોકોને સત્તાનું નશોનું અભિમાન ચડ્યું છે, એ અભિમાન અમે ઉતારીશું. SIRની પ્રક્રિયામાં સાચા મતદારોનું નામ ડિલીટ કરવાનું જે કાવતરું અને ષડયંત્ર ચાલી રહ્યું છે, એનો પર્દાફાશ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં અમે તમામ પુરાવા સાથે રજૂઆત કરી છે. ખાસ કરીને શહેરની જે 5 વિધાનસભા છે, એમાંની 141 જે વડોદરા સિટી વિધાનસભા છે, એના પુરાવા સાથે PPTના માધ્યમથી બતાવ્યું છે. 4 વિધાનસભામાં આવા પુરાવા અમારી પાસે છે કે એક વ્યક્તિ પાસે એક કરતાં વધારે એપિક આઈડી છે, એવા નામો એના વાંધા આ લોકોએ ગ્રાહ્ય રાખ્યા છે. ટોટલ 47,000 વાંધા વડોદરા શહેરમાં છે. મોટાભાગના બધા મતદારો સાચા છે, તે છતાં જે વાંધા લેનારા લોકો છે એ કેટલાક કોઈ બીજેપીના કોર્પોરેટર છે, કોઈ બીજેપીના આગેવાન છે. તો જે બંધારણે મતનો અધિકાર આપ્યો છે, આજે ગરીબમાં ગરીબ માણસ હોય એને 1 વોટનો અધિકાર છે, અમીર માણસ હોય એને પણ 1 વોટનો અધિકાર છે. તો અધિકાર છીનવાનો, એ અધિકાર પર છીનવાની તરાપ મારવાનો પ્રયત્ન જે બીજેપી કરી રહી છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી આ બિલકુલ સાખી નહીં લે. અમે અવારનવાર વડોદરા શહેરના કલેક્ટર જે જિલ્લા ચૂંટણી અધિકારી છે, અમે લેખિતમાં આવેદનપત્ર આપી છે, રજૂઆતો કરી છે, ફરિયાદ આપી છે, પુરાવા પણ આપ્યા છે. અને આજે આપના માધ્યમથી આખું પ્રેઝન્ટેશન રજૂ કરીને તમામ પુરાવા રજૂ કર્યા છે કે વડોદરામાં જે BLO છે, એ BLOને પણ આ લોકોએ એવું કીધું છે કે BLO હાજર હો, એટલે કે BLOની ઉપર પણ ક્વેશ્ચન માર્ક, જે BLO પાસે આ કામગીરી કરાવે છે, એના પુરાવા પણ અમે તમને આપ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બાબતે આવનાર દિવસમાં રેલી સ્વરૂપે અમે આંદોલન કરીશું. એક પણ સાચો મતદારનું નામ ડિલીટ થવા નહીં દઈએ. અને જેને ખોટા વાદા લીધા છે એની સામે ફોજદારી ગુનો દાખલ કરો, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે.